ચાલો હવે છે તે આપણે આજના લેક્ચરમાં આ સાબિતી છે એને આગળ વધારીએ છીએ, બરાબર. આ છે તે આપણું ફાઇનલ સૂત્ર નથી, ફાઇનલ સૂત્ર હજી થોડાક સ્ટેપ બાકી છે, બરાબર છે. તો જો સ્ટાર્ટ કરીએ કે આ બધું આવું કામનું નથી તો કાઢી નાખું છું. એક ખાલી ઓલું છેલ્લું સૂત્ર આપણી માટે કામનું છે. કે હવે આમાં શું ફેરફાર કરવાનો છે? દબાણ તો મળી ગયું, તો દબાણ જ ગોતવાનું હતું ને આપણે. તો દબાણ શું કામ ગોતવાનું છે? તમે યાદ કરો કે આપણે છે ને જ્યારે પ્રસ્તાવના સ્ટાર્ટ કરી ને ત્યારે મેં તમને બે પ્રકારની રાશિઓ ભણાવેલી હતી. કઈ કઈ રાશિઓ હતી? એક તો હતી સ્થૂળ, કે જેમાં દબાણ, તાપમાન અને કુલ ઉર્જા જેવું હતું, બરાબર. આપણે ખાલી આ બે રાખીએ, દબાણ, તાપ, કુલ ઉર્જા અત્યારે. અને બીજી હતી સૂક્ષ્મ રાશિ. કેવી રાશિ હતી? સૂક્ષ્મ રાશિ હતી. સૂક્ષ્મ રાશિમાં કોણ કોણ આવતું હતું? તો એક તો એનું ઝડપ આવતી હતી, બીજું વેગમાન આવતું હતું, ત્રીજી ગતિ ઉર્જા આવતી હતી. તો આપણે શું વાત કરી હતી? આ બંને રાશિઓમાં શું ફરક હતો? કે સૂક્ષ્મ રાશિઓ હોય ને તમારે આણ્વિક સ્તર ઉપર જોવાની હોય. સૂક્ષ્મ રાશિ એ આણ્વિક સ્તર ઉપર જોવાની હોય, કે એક અણુ પાસે વેગમાન હોય, એક અણુ પાસે ઝડપ હોય, એક અણુની પોતાની ગતિ ઉર્જા હોય. એટલે એ એક એક અણુ છૂટક છૂટક માટે જોઈ શકો, એટલે એ સ્થૂળ રાશિ છે. જ્યારે સૂક્ષ્મ રાશિ છે, એક એક અણુ માટે જોઈ શકો, એટલે એ કેવી રાશિ છે? સૂક્ષ્મ રાશિ છે. પણ જ્યારે તમે જથ્થા માટે રાશિ જોતા હોય ને ત્યારે એ સ્થૂળ રાશિ હોય. એક અણુનું દબાણ ન હોય, દબાણ આખા જથ્થાનું હોય. એક અણુનું તાપમાન ન હોય, તાપમાન આખા અણુઓના જથ્થાનું હોય. એટલે આ બધી છે ને એ જથ્થાની રાશિઓ છે, સ્થૂળ રાશિઓ છે. આ એક એક સિંગલિયાની રાશિ છે. તો આ બે વચ્ચે સંબંધ શું છે? તો આ જે સ્થૂળ રાશિઓ છે ને એ આને લીધે ઉદ્ભવે છે. વાયુના અણુઓ ગતિ ઉર્જા ધરાવે છે, ભટકાય છે, ઝડપ ધરાવે છે, અથડામણ અનુભવે છે, એટલે દબાણ અને તાપમાન ઉદ્ભવે છે. ફરીથી, વાયુના અણુઓ પાસે વેગમાન છે એટલે એ જઈને ભટકાય છે પાત્રની દિવાલ સાથે, પાત્રની દિવાલને વેગમાન આપે છે એટલે ત્યાં દબાણ ઉત્પન્ન થાય છે. એટલે આ બધાને લીધે સ્થૂળ રાશિઓ ઉત્પન્ન થતી હોય છે. સૂક્ષ્મ રાશિઓ એ સ્થૂળ રાશિઓને ઉત્પન્ન કરે છે. જો આ ન હોત તો આ ન હોત, જો ઝડપ વેગમાન ન હોત તો દબાણ તાપમાન હોત નહીં. સમજાણું કે નહીં? એટલે અત્યારે છે ને તમે જો આપણે વાયુનો ગતિવાદ વડે શું ટ્રાય કરીએ છીએ કે સૂક્ષ્મ રાશિઓનો ઉપયોગ કરીએ છીએ અને એની મદદથી સ્થૂળ રાશિઓ, જથ્થાને દર્શાવતી રાશિઓને તારવીએ છીએ. કે આપણે વેગમાનની વાત કરીએ છીએ, ઝડપની વાત કરીએ છીએ, બળની વાત કરીએ છીએ, એક એક અણુમાંથી પછી જથ્થામાં જઈએ છીએ અને સ્થૂળ રાશિઓ આ દબાણ તારવેલ છે, બરાબર. એનું ફાઇનલ સૂત્ર બાકી છે, પછી તાપમાનને તારવશું, આ બધું આપણે કરશું. એટલે આ મેન ગતિવાદ કેટીજી, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસનો મેન ઉદ્દેશ્ય આ છે કે સૂક્ષ્મ રાશિઓમાંથી સ્થૂળ રાશિઓની તારવણી કરવી, બરાબર છે. મારે ઓલું સૂત્ર કામનું છે તો એને આપણે સાઈડમાં બોલાવી લઈએ. હાલ ભાઈ અહીંયા આવતો રહે. ચાલ, શું છે સૂત્ર આપણી પાસે? કે દબાણ P બરાબર N M VX નો વર્ગ. N એટલે એકમ કદ દીઠ અણુઓ. એકમ કદમાં કેટલા લોકો રહીએ છે. M એટલે એક અણુનું દળ, M એટલે એક અણુનું દળ, અને Vx એટલે એક અણુની x દિશાની ઝડપ. એક અણુની x દિશાની ઝડપ. Vx શું બતાવે છે? એક અણુની x દિશાની ઝડપ. તો આ તો એક જ અણુની છે. તો તમને શું લાગે છે કે બીજો અણુ હશે એની ઝડપે Vx જ હશે x દિશામાં, ત્રીજો લ્યો એની ઝડપે Vx જ હશે? ના, એવું તો આપણે કોઈ કીધું નથી. પૂર્વ ધારણામાં પણ કીધું નથી કે બધાની ઝડપ સમાન છે, એવું કોઈ કીધું. એટલે કે બધાની ઝડપ અલગ અલગ હોઈ શકે. તો શું કરશું?
તો અહીંયા સરેરાશ લઈ લેશું, બીજું કાંઈ કરાય નહીં. બધાયની અણુઓની ઝડપનું સરેરાશ લઈ લેશું. એટલે કે એ જ લખવાનું છે કે બધા અણુઓ માટે વેગ સમાન હોતો નથી. તેથી ઉપરોક્ત સમીકરણમાં સરેરાશ વેગ લેવો પડે. તો લઈ લઈએ, એમાં શું વાંધો છે, બરાબર. એટલે આપણે લઈએ તો સરેરાશ વેગ બરાબર એક્સ દિશામાં, બરાબર. ક્યાં? અત્યારે એક્સ ઘટકની જ વાત ચાલે છે કે આમાં એક્સ ઘટક છે, એને તમે આમ દર્શાવી શકો, બરાબર. આ મોટા કાઉન્સમાં રાખવું એ સરેરાશ થશે, પણ હર વખતે આવો કાઉન્સ કરવા બેસાય, એકાદી વાર હોય તો ચાલે, હર વખતે આવો કાઉન્સ કરાય નહીં. એટલે આપણે થોડીક અલગ નિશાની લઈએ કે સરેરાશને છે ને ઉપર લીટો કરીને પણ બતાવાય. શું તમારે કરી દેવાનું? ઉપર લીટો કરી દેવાનો, બીજું કાંઈ નહીં. અને 12 વચ્ચે શું વચાય? 12 ડેલીની 12 Vx 12 Vx 12 એટલે સરેરાશ, બરાબર. તો ચાલો ઉપર મૂકી દઈએ. એટલે દબાણ P બરાબર N M Vx. Vx નહીં લઈ, Vx નો 12 લેશું. હવે 12 નો વર્ગ થશે, બરાબર. 12 નો વર્ગ થશે, 13 નો નહીં, 12. અહીં ઉપર સરેરાશ લેવું પડશે, 12 નો વર્ગ. ક્લિયર છે? પણ હવે તમને લાગે છે કે આપણે બધાય અણુઓની ઝડપનો એક્સ ઘટક ગોતવા બેસશું. ઝડપ ગોતવી અઘરી છે, વળી એનો એક્સ ઘટક ક્યાં ગોતવાનો? એટલે કે મારે આને ફેરવવો પડશે. આ મારે ઘટક નહીં પણ કુલ પરિણામી ઝડપ અહીંયા લાવવી છે. ફરીથી કે એક્સ ઘટક ઉપર ખાલી ગોતવું થોડુંક અઘરું થાય. એટલે આપણે શું કરીએ કે આને પરિણામી ઝડપમાં ફેરવી દઈએ. જો કઈ રીતે ફેરવીએ કે જો સરેરાશ ઝડપ v બાર બરાબર vx બાર vy બાર vz બાર હોય તો આ v બાર નું મૂલ્ય કેટલું થાય? v બાર નું મૂલ્ય યાદ કરો, આ તો સદિશમાં આવે કે x y z 3 ઘટક હોય તો એની કિંમત થાય √x² + y² + z². આ સદિશ પરિણામી થાય. તો સદિશને આમ બતાવો તો સદિશનું મૂલ્ય આ રીતે લખાય. બસ આ એ જ વસ્તુ છે કે આનું મૂલ્ય મારે લખવું હોય તો આ ટોપીની અંદર અંડરરૂટમાં શું આવશે? vx બાર નો વર્ગ વત્તા vy બાર નો વર્ગ વત્તા vz બાર નો. બધી સરેરાશ લીધી છે કારણ કે એકની બીજાની ત્રીજાની બધાની અલગ અલગ માપવા જવાય. આ ટોપીની ઓલી બાજુ નાખો એટલે શું થઈ જશે? v બાર નો વર્ગ બરાબર vx બાર નો વર્ગ વત્તા vy બાર નો વર્ગ વત્તા vz બાર નો. હવે પાછા આપણી ધારણાઓમાં જઈએ કે વાયુનો કણ અત્યારે અહીંયા પડ્યો છે, બરોબર. અહીંયા ઘણા બધા કરોડો વાયુના કણ છે, માંથી એક કણ અહીંયા પડ્યો છે. આ કણ છે એ આમ જશે, ઉપર જશે કે તમારી તરફ? 3 દિશા હોય x y અને z. એ ત્રણેયમાંથી કઈ બાજુ જશે કંઈ કહી શકાય નહીં. ત્રણેય બાજુ જવાની શક્યતા સરખી છે કે x બાજુ જઈ શકે, y બાજુ જઈ શકે અને z બાજુ પણ જઈ શકે. ત્રણેય બાજુ જવાની શક્યતાઓ સરખી છે, પણ જે બાજુ જશે એ બાજુ સરખી ઝડપથી જશે. ફરીથી વાયુનો કણ છે એને 3 બાજુ જવાની શક્યતા છે, આમ આમ ઉપર ગમે એ બાજુ 3 દિશાઓમાં સરખી શક્યતાથી જશે, સંભાવના સરખી છે, બરોબર છે. તો હવે એની ગમે તે દિશામાં જવાની ઝડપ સરખી લઈ શકાય?
કે આમ જેટલી ઝડપથી જશે એમ જ આમ જશે અને એમ જ ઉપર જશે. સમજાણું કે નહીં? વાયુનો અણુ છે એની ગમે તે દિશામાં જવાની ઝડપ સરખી લઈ શકાય. બરાબર છે કે આમ પણ એટલી જ ઝડપથી જશે, તમારી બાજુ પણ એટલી જ ઝડપથી આવશે અને ઉપર પણ એટલી જ ઝડપથી જશે. બરાબર? આમાં ન્યૂટનના નિયમનું પાલન થાય છે. એટલે ચાલો વાંધો નહીં. તો અહીંયા આપણે શું લખી શકીએ કે હવે આ બ્લેકથી લખીએ. બરાબર? કે હવે દરેક દિશામાં અણુની સરેરાશ ઝડપ સમાન લઈ શકાય. એટલે કે Vx નો બાર બરાબર Vy નો બાર બરાબર Vz નો બાર. કિંમત ઉપર મૂકો, પર કિંમત મૂકીએ તો શું મળશે આપણને? અહીંયા કે વી બાર નો વર્ગ બરાબર વાય ની જગ્યા ઉપર એક્સ મૂકી દઈએ, ઝેડ ની જગ્યા ઉપર પણ એક્સ મૂકી દઈએ. એટલે કે વી એક્સ નો વર્ગ વત્તા વી એક્સ નો વર્ગ વત્તા વી એક્સ નો વર્ગ. બરાબર? વાય અને ઝેડ ની જગ્યાએ આપણે એક્સ મૂકી દઈએ તો શું થશે? 3 વખત વી એક્સ નો વર્ગ. એટલે અહીંથી વી એક્સ નો વર્ગ કેટલો મળશે? 1/3 પરિણામી ઝડપના સરેરાશનો વર્ગ. Vx નો વર્ગ મળી ગયો, આમાં મૂકી દો, આમાં મૂકી દો. બરાબર? એટલે આપણું કામ થઈ જશે. બરાબર? અને આપણે સમીકરણ નંબર 2 કહીએ. એક આની પહેલા ક્યાંક કીધું હતું, આવી રહ્યું જો હજી લખેલું છે. તો આ સમીકરણ નંબર 2 થશે. તો સમીકરણ 1 માં મૂકતા 2 માં મૂકતા શું થશે? દબાણ P બરાબર n m Vx નો વર્ગ એની જગ્યાએ મૂકી દો 1/3 V નો વર્ગ. બરોબર? આ માઇનસ ઘાત નથી, V નું સરેરાશ છે એનો વર્ગ છે. તો થોડુંક લખવામાં થોડુંક ધ્યાન રાખજો. બરોબર? પોતાની માટે જ અઘરું ન બનાવતા. ચાલો આ 3 ને આગળ લઈ લઈએ. એટલે P બરાબર 1/3 n m V બાર નો વર્ગ. શું છે? V બાર નો વર્ગ. V બાર બરાબર V બાર ને VRMS પણ લખાય. બરાબર? આની ઉપર પછી ડિસ્કશન કરશું. અત્યારે ખાલી આપણે નામ પાડ્યું છે કે ભાઈ વી બાર સરેરાશ ઝડપ છે. વી બાર એટલે શું? તો અણુઓની સરેરાશ ઝડપ. એને આપણે અલગ નામ આપીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? VRMS. RMS નો અર્થ આપણે હમણાં થોડાક ટાઈમમાં લખશું. અત્યારે ખાલી નામ યાદ રાખી લ્યો કે વી બાર ને VRMS પણ લખાય. એટલે ઉપર કિંમત મૂકો એટલે P બરાબર 1/3 n m VRMS નો વર્ગ છે. વર્ગ ન ભૂલાય. આ આપણા દબાણનું ફૂલ એન્ડ ફાઇનલ સૂત્ર આવી ગયું. બરોબર? કે દબાણ આ રીતે અપાય છે, જ્યાં n બરાબર એકમ કદ દીઠ અણુ. શું છે? એકમ કદ દીઠ અણુ. પછી m બરાબર એક અણુનું દળ. V બરાબર સરેરાશ ઝડપ, અથવા એને બીજું શું નામ અપાય છે? RMS ઝડપ. બરાબર? આની ઉપર આગળ જઈને ડિસ્કશન કરશું. બરાબર છે? લખી લો. ચાલો આ n છે. બરાબર? સંખ્યા
કેપિટલ એન છેદમાં આ વી છે ને કદ છે. વી શું છે? એ છે કદ છે. ઓલો છેલ્લો પાર્ટ લાસ્ટ લેક્ચરનો છે. ચલો થઈ ગયું. અહીંયા છે ને આપણે થોડાક અગત્યના મુદ્દા લખીએ છીએ. સમીકરણ તો આવી ગયું, તમારી સમજૂતી વધારવા માટે ટેક્સ્ટમાં થોડાક અગત્યના મુદ્દા આપેલા છે. આપ્યા છે તો આપણે લખી લઈએ, ના આપ્યા હોત તોય પણ આપણે તો લખત. બરાબર, દોઢ ડાયાજી છે. ચાલો, કે પેલો તો અગત્યનો મુદ્દો એ છે કે અહીંયા પાત્રનું કદ તમે કદાચ આપણે અહીંયા ચોરસ ખોખું લીધું, સમઘન લીધું, એની જગ્યાએ તમે ગોળાકાર ગોળો લીધો તો કોઈ ફરક પડે? કાંઈ ફરક પડવો જોઈએ નહીં. આ જે સૂત્રો છે ને એ પાત્રના આકારથી સ્વતંત્ર છે. અને તમે વિચારો કે આપણે વાત કરી ક્યાંથી ક્યાંથી કરી? સૂક્ષ્મ રાશિઓ માટે વાત કરી, એક કણ માટે વાત કરેલી છે. કોની માટે વાત કરી? એક કણ માટે. એક કણ સૂક્ષ્મ હોય, પાત્ર ગોળ હોય, પાત્ર ચોરસ હોય, ગમે એવું હોય, એ કણ તો આટલું જ છે ને. કણનો આકાર તો સૂક્ષ્મ છે ને, એ તો ન્યા જઈને ભટકાશે. એટલે એની માટે તો સપાટી કેવી હશે? સમતલ જ હશે. ભલે તમે બહારથી જોતા હોય, મોટી રીતે જોવા જાઓ તો એ આખું વર્તુળાકાર સપાટી છે, સમતલ સપાટી છે, ગમે એવી સપાટી છે. પણ સૂક્ષ્મ રીતે ત્યાં જોવા જાઓ કે વાયુનો અણુ ભટકાવા ગયો તો એની માટે તો સપાટી કેવી હશે? હંમેશા સમતલ જ હશે. ખ્યાલ છે કે નહીં? બરોબર, કે તમારી પાસે તમારી ઘરની દિવાલો ગોળાકાર હોય, બરોબર, ગુંબજમાં રહેતા હોય કે પછી ચોરસ ઘરમાં રહેતા હોય, એમાં કીડી ચાલતી હોય, કીડી માટે સપાટી સમતલ જ હોય, એમ સમજીને તમે ચાલી શકો. બરોબર છે, તો એ જ વસ્તુ લખીએ છીએ. કે શું લખીએ છીએ? અગત્યના મુદ્દા. અગત્યના અગત્ય નથી લખાતું. અગત્યના મુદ્દા હવે લખાય. શું છે આપણી પાસે અગત્યના મુદ્દા? કે પાત્રનો આકાર મહત્વનો નથી. મહત્વનો નથી. શું કામ મહત્વનો નથી? તો કારણ કે શું કાકે વાયુના અણુ સૂક્ષ્મ હોવાથી તેમની માટે પાત્રની દિવાલ સમતલ જ હશે. તમે ભલે ગમે એવો આકાર રાખો, બહારથી ગમે એવું દેખાય, એ પાત્ર એ વાયુના એક અણુ માટે એની સીધી સમતલ સપાટી દેખાશે. બીજું કે અહીંયા આપણે એવું કીધું કે પાત્રના જે વાયુના અણુઓ છે એ અથડામણ અનુભવે છે, દિવાલ સાથે અથડામણ અનુભવે છે. તો ધારો કે ઓલો અણુ છે એ અહીંથી એની જ મોજમાં હાઈલો આવે છે અને એ આગળ જઈને દિવાલ ભેગો ભટકાવા જઈ રહ્યો છે. બરાબર, ડી અંતરે છે. અહીંથી નીકળો કે હાલો આજ તો દિવાલ ભેગા ભટકાઈને આવી. એ જેવો ભટકાવા નીકળો એની આગળ બીજો હતો, એની ભેગો ભટકાઈ ગયો. દિવાલ ભેગો ભટકાણો
એ પહેલાં બીજા અણુ ભેગો એ અથડાઈ ગયો. તો હવે શું? આવું તો આપણે ક્યાંય ધ્યાનમાં લીધું નથી. બરોબર છે કે વચ્ચે અથડામણ થઈ શકે ને, વચ્ચે અણુ હોય ને, અહીંથી આ નીકળો તો વચ્ચે અણુ હશે, તો એ બીજા કોઈ અણુ ભેગો ભટકાઈ ગયો, તો એવું તો થઈ શકે. પણ તમે આપણી પૂર્વધારણાઓ યાદ કરો કે ત્યાં આપણે કીધું છે કે અથડામણો કેવી છે? સ્થિતિસ્થાપક છે. કેવી છે? સ્થિતિસ્થાપક છે. એટલે કે ઉર્જાનો કોઈ વ્યય થતો નથી. તો આ ધારો કે વી ઝડપથી આવતો હોત અને રસ્તામાં કોઈ એક ભેગો ભટકાઈ ગયો, તો હવે આ વી ઝડપથી જઈને ભટકાશે. સમજાણું કે નહીં? કે આ ભાઈ વી ઝડપથી જાય છે અને રસ્તામાં એને બીજો કોઈ કણ મળી ગયો, એની ભેગો એ ભટકાઈ ગયો દિવાલ સાથે ભટકાવા પહેલાં. બરોબર છે? આની ભેગો ભટકાઈ ગયો, આની ભેગો ભટકાઈ ગયો એટલે હવે આ પોતાની ઝડપ આને આપી દેશે. આ વી ઝડપથી આવીને ભટકાણો, હવે આ જઈને દિવાલ ભેગો ભટકાશે. ખાલી ઉર્જા ટ્રાન્સફર થઈ ગઈ. આનું કામ ઓલો કરી આવશે, બીજું કંઈ થશે નહીં. એટલે કે જો વાયુનો અણુ પાત્ર સાથે અથડાય તે પહેલા કોઈ અન્ય અણુ સાથે અથડાય તો શું થશે? તો તે પોતાનો વેગ તે બીજા અણુને આપશે. હવે બીજો અણુ Vx, Vy અને Vz વેગથી દિવાલ સાથે પાત્ર સાથે અથડાશે. આવું શું કામ થયું? કારણ કે સ્થિતિસ્થાપક સંઘાત અથડામણ. જો સ્થિતિસ્થાપક ન હોત અને ઓલો બીજો અણુ થોડીક કટકી કરી લે તો અઘરું થઈ જાય. બરોબર છે? પણ એવું કંઈ થતું નહીં. ચાલો લખી લ્યો. અહીંયા છે એ આપણે ગતિવાદની તારવણી 100% પૂરી કરીએ છીએ. લખી લ્યો. ચાલો. થઈ ગયું? ચાલો, આ હતું દબાણનું અર્થઘટન. બરાબર? આની ઉપરથી આપણને દબાણ મળ્યું. હવે આપણે તાપમાન વિશે વિચારીએ છીએ કે ગતિવાદ છે તે તાપમાનને કઈ રીતે સમજાવે છે. બરાબર? કે તાપમાન કઈ રીતે આપે છે. દબાણ તો સમજાવી દીધું. બરાબર? ને આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, આપણું ફાઇનલ સૂત્ર થશે. સૂત્રના લિસ્ટમાં આ એક જ સૂત્ર જશે આખી તારવણીમાંથી. ચાલો લખીએ હવે. તાપમાનનું અર્થઘટન. કે ભાઈ તાપમાન કઈ રીતે સમજાવવું આ વાયુભાઈના ગતિવાદ વડે.
તો આપણું સૂત્ર શું છે? હમણાં જ આપણે જે સાબિત કર્યું એ સૂત્ર ઉપર જ ચાલવાનું, બરાબર છે? કે આપણે જાણતા હોઈએ કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? હવે તો જાણતા હોય ને, હમણાં જ સાબિતી કરી કે દબાણ P બરાબર 1/3 n 1/3 n m VRMS નો VRMS એટલે કે સરેરાશ વેગ, બરાબર? અત્યારે આપણે આગળ ડિસ્કશન કરશું ત્યારે જોશું એનું મહત્વ. અત્યારે આપણે માટે એ સરેરાશ વેગ છે. તો અહીંયા શું કરીએ કે આમાંથી છે ને પહેલાં મારે ઉર્જા મેળવવી છે. શું મેળવવું છે? ઉર્જા મેળવવી છે. તો આપણે એક કામ કરીએ કે બંને બાજુ કદ વડે ગુણી દઈએ. બંને બાજુ કદ V છે ને કેપિટલ અને થોડોક મોટો રાખવો, V વડે ગુણતા. તો ગુણી દો તો દબાણ P શું થઈ જશે? એટલે કે PV બરાબર 1/3 nm VRMS નો વર્ગ ઇન્ટુ V, બરાબર? આ ઝડપનો V છે એ થોડોક વળેલો રાખો. હવે બે બાજુ હજી હાફ એ ગુણી દઈએ, મૂકશું થોડી, બે બાજુ અડધા અડધા વડે પણ ગુણી દઈએ, કે એ પણ એક્સ્ટ્રા કરી દઈએ કે 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખીએ. બરાબર? આ લખવાની જરૂર નથી, હવે આ તો ચોખ્ખું દેખાય છે. તો એક કામ કરીએ કે આ બગાને છે ને આ રીતે થોડુંક ગોઠવીએ. કઈ રીતે? જો ઇઝ ઇક્વલ ટુ 1/3 આ V ને આ n ભેગો લખીએ અને બાકી 1/2 એમ દળ ગુણ્યા VRMS નો વર્ગ. અને હજી એક 2 વધ્યા ને, 2 ને આગળ લઈ લઈએ. તો જો વધારે ઓછા ન લખાઈ જાય, ધ્યાનથી પાછું કે આ n અને V ને ભેગા લખ્યા, આ ઉપરના બગાને બોલાવી લીધો, થઈ ગયું આટલું. ચાલો વધ્યું કોણ? એક m વધ્યો, આ રહ્યો VRMS નો વર્ગ વધ્યો, આ રહ્યો, અને 1/2 વધ્યો, આ રહ્યો. થઈ ગયું? ચાલો હવે તમે યાદ કરો કે શું યાદ કરો છે કે હવે સ્મોલ n બરાબર શું હતી? તો સંખ્યા ઘનતા હોય. આનું નામ શું છે? સંખ્યા ઘનતા એકમ કદ દીઠ અણુ, એટલે કે ટોટલ n કૌંસમાં સંખ્યા ના છેદમાં V, એટલે કે એને કહેવાય કદ. તો અહીંયાથી મારે આ V ને સામે જવા દો, એટલે n ગુણ્યા V બરાબર n લખાય, કેપિટલ N. આ ટોટલ સંખ્યા છે. એકમ કદ દીઠ V હોય તો n ગુણ્યા કદ કરો એટલે તમને ટોટલ સંખ્યા મળી જાય. તો આ કેપિટલ N ને આપણે ઉપર અહીંયા લખી નાખીએ. અને આની સિવાય બીજું હજી શું ખબર પડે કે 1/2 m VRMS નો વર્ગ. આ તો ગૌ છે. શું છે? આપણો ગતિ ઉર્જા છે. આ તો આપણી ગતિ ઉર્જા છે. તો મૂકી દો ઉપર, એટલે કે PV બરાબર શું મળશે? PV બરાબર મળશે 2/3 NV ની જગ્યાએ કેપિટલ N અને આની જગ્યાએ ગતિ ઉર્જા. એની જગ્યાએ શું લખશું આપણે? ગતિ ઉર્જા. ગતિ ઉર્જાને છે ને હવે વાયુઓમાં છે ને આપણે જનરલી તમે યાદ કરો તો અત્યાર સુધી આપણો કન્સેપ્ટ શું છે કે 2 પ્રકારની ઉર્જા હોય, ગતિ પ્લસ સ્થિતિ. સ્થિતિ ઉર્જા ત્યારે જ લાગે કે જ્યારે બળ લાગે, આંતર આણવીય બળ લાગે ને તો જ સ્થિતિ ઉર્જા હોય. આ વસ્તુ મગજમાં બેસાડો. સ્થિતિ ઉર્જા ક્યારે હોય? કે જ્યારે આંતર આણવીય બળ લાગે, કે આ અણુને ખેંચતો હાલ ઇલેક્ટ્રોન વડે લાગતા બળથી, તો કંઈક સ્થિતિ ઉર્જા હોય. પણ આપણે તો પૂર્વધારણા શું કરેલી છે કે આંતર આણવીય બળ છે જ નહીં, તો સ્થિતિ ઉર્જા પણ હોય
નહીં. એટલે કુલ ઉર્જા હોય ને એ ગતિ ઉર્જા જેટલી હોય. અહીં વાયુ માટે કુલ ઉર્જા હોય ને એ કોના જેટલી હોય? ગતિ ઉર્જા જેટલી હોય. એટલે આની બરાબર આપણે કુલ ઉર્જા પણ લખી શકીએ. આની બરાબર આપણે શું લખી શકીએ? કુલ ઉર્જા પણ લખી શકીએ, કારણ કે સ્થિતિ ઉર્જા છે જ નહીં, 0 છે. તો આમાં મૂકો, આની જગ્યા ઉપર શું લખશું? કેપિટલ E. બરોબર. તો આપણું સૂત્ર થઈ જશે, શું થશે? PV બરાબર શું સૂત્ર થશે આપણી પાસે અહીંયા? PV બરાબર અને આ એક અણુની ગતિ ઉર્જા થશે. બરોબર. કેટલા? એક અણુની કુલ ઉર્જા થશે, એટલે કે 2/3. આને કેપિટલ E કહી દઈએ કે બધા અણુની ટોટલ ઉર્જા બરાબર NE. સમજાઈ ગયું? સ્મોલ E કયો તોય વાંધો નથી, મને કોઈ વાંધો નથી. અને તમે KE કયો તોય વાંધો નથી, ગતિ ઉર્જા. E કયો તોય વાંધો નથી. બરોબર. કોઈ પણ રીતે ચાલશે. તમને ખબર પડવી જોઈએ અહીંયા આપણે શું કરેલું છે. એક અણુની E છે એને ગુણ્યા સંખ્યા કરો એટલે કુલ ઉર્જા મળશે. બરોબર. તો આને આપણે કુલ કહી દઈએ, બધાય નહીં થઈને. તો શું સૂત્ર મળ્યું? PV બરાબર 2/3 કુલ ઉર્જા. આપણા લિસ્ટમાં જશે. બરોબર. લિસ્ટ હું આ બાજુ લખતો જાઉં છું કે એક તો P બરાબર 1/3 NMV RMS નો વર્ગ. બીજું PV બરાબર 2/3 કુલ ઉર્જા. બરાબર છે. આપણો બીજું સૂત્ર થશે, આ પેલું સૂત્ર. ચાલો હવે તાપમાન કઈ રીતે લઈ આવશું? તો આપણે હજી એક વસ્તુ જાણતા હોઈએ કે હવે PV બરાબર NKBT થાય. NKBT થાય. આ આદર્શ વાયુ સમીકરણ છે. આમાં મૂકો એટલે કે NKBT બરાબર 2/3. E કુલ નહીં, મારે આ લખવું છે NE. બરાબર. અહીંયાથી લઈ આવ્યા છે તો N ઉડાડી દો એટલે શું મળશે? આપણને મળશે E બરાબર, એને કરતા બનાવો એટલે સામે જવા દો એટલે 3/2 KBT. આપણું ફાઇનલ. તમે ઘણીવાર ઉપયોગ પણ કર્યો હોય કે E બરાબર 3/2 KBT થાય. શું થાય? 3/2 KBT. બરાબર. 3/2 KBT. બરાબર. તમે આ લખી લ્યો. ત્યાં હું થોડુંક 5 મિનિટ ચા પી લો. ચાલો તો આપણે ક્યાં હતા કે એક અણુની ઉર્જા કેટલી થશે? તો 3/2 KBT. બરાબર. આ સૂત્ર છે કે આપણે અત્યારે આગળ 12મા ધોરણમાં અને ઘણી જગ્યાએ પુષ્કળ ઉપયોગમાં લેશું. બરાબર છે. આ શું છે? શું મળ્યું આપણને? આ મળ્યું આપણને એક અણુની ઉર્જા અને કુલ ઉર્જા E કુલ એ આપણે જોતી હોય તો આને n ગણી કરી દેવાની. E કુલ બરાબર કેટલી થશે? n ગુણ્યા 3/2 KBT. બરોબર છે. આ બધા જ અણુઓની ઉર્જા. તમારી પાસે સંખ્યા આપેલી હોય કે ભાઈ લાખ અણુ છે, તો લાખ મૂકી દેવાનું. યાદ તો હું કહું ઉપરનું જ રખાય. બરાબર. આ શું આવશે? n અણુની કુલ ઉર્જા. તો અહીંયા ક્યાં સંબંધ ક્યાં આવ્યો? તો તમે જુઓ તો અહીંથી કહી શકીએ n તો સંખ્યા અચળ છે, ચાલો વાંધો નહીં. અથવા આમાં વિચારો 3/2 અચળ છે. KB બોલ્ટ્ઝમેન અચળાંક છે. બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 10 - 23 અચળાંક.
તો શું કહી શકું અહીંથી કે તે પરથી, બરાબર, આની પછી આપણે અહીંયા લખીએ છીએ કે તે પરથી ઈ ચલે છે ટી, ઉર્જા ઈ ચલે છે તાપમાન ટી. આ ઉર્જા એટલે કઈ ઉર્જા છે? તો એ ઉર્જા ગતિ ઉર્જા છે, બીજી કોઈ તો અવેલેબલ જ નથી. અને ગતિ ઉર્જા એ કેવી રાશિ છે? એ સૂક્ષ્મ રાશિ છે. તાપમાન કેવી રાશિ છે? જથ્થાની અથવા સ્થૂળ રાશિ છે. તો આની ઉપરથી આપણે શું કહી શકીએ કે તાપમાન છે એ સૂક્ષ્મ એક અણુની ઉર્જા સાથે પણ સમપ્રમાણમાં હશે. કે જેમ અણુઓની ગતિ ઉર્જા વધારે એમ જથ્થાનું તાપમાન વધારે. જેમ અણુઓની ગતિ ઉર્જા વધારે, ઉર્જા ચલે છે તાપમાન. આ ઉર્જા કઈ છે? તો એ ગતિ જોઈ, બીજી કોઈ તો અવેલેબલ નથી. સમજાઈ ગયું કે નહીં? આપણે આનું ઊંધું વિચારતા હોય, અત્યાર સુધી આપણે જેટલી વાર પણ આ વિચાર્યું હોય નામ વિચાર્યું હોય કે વાયુને જેમ જેમ ગરમ કરો ને એમ અંદરના અણુ ગાંડા થાય અસ્ત વ્યસ્ત ગતિ કરવા માટે. બરોબર છે? આપણે હંમેશા આમ વિચાર્યું હોય કે તાપમાન વધારો એમ અણુઓની ગતિ ઉર્જા વધે. આ પહેલી વાર આપણે સાબિત કર્યું કે ઉર્જા છે એ તાપમાનના સમપ્રમાણમાં છે. જેમ ઉર્જા વધારે એમ તાપમાન વધારે. આનું ઊંધું પણ આપણે લઈ શકીએ, તાપમાન વધારે એમ ઉર્જા વધારે. ક્લિયર છે? તો આ થશે ઉર્જાનો તાપમાન સાથેનો સંબંધ અથવા તો અર્થઘટન. બરોબર, અહીંથી શરૂ કર્યું છે, પછી અહીંયા છે આ એક્સ્ટ્રા સૂત્રો લખેલા છે, અત્યારે નહીં લખો તો ચાલશે. ચાલો, થઈ ગયું? ભૂસી નાખું. ચાલો, હવેનો આપણો ટોપિક છે એ છે આરએમએસ ઝડપ. શું છે? આરએમએસ ઝડપ, જેને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? VRMS. હકીકતે આરએમએસ ટોપિક છે ને એ 12મા ધોરણનો એસી પ્રવાહ ચેપ્ટર આવશે ને, ચેપ્ટર નંબર અંદાજિત 7 છે. બરોબર, ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ. એ પ્રવાહનો ટોપિક છે, પણ આપણે અહીંયા થોડુંક એનો ઇન્ટ્રો લઈએ છીએ કે થશે શું. તો આનું પહેલાં તો ગુજરાતી શું થાય, પહેલાંનું પૂરું નામ લખીએ કે આરએમએસ એનું પૂરું નામ થાય રૂટ મીન સ્ક્વેર. શું નામ થાય? રૂટ મીન સ્ક્વેર. ગુજરાતી લખીએ તો સરેરાશ વર્ગિત, સરેરાશ વર્ગિત, વર્ગિત નથી લખાતું, બોલો, સરેરાશ વર્ગિત ઝડપ. બરાબર, આરએમએસ ઝડપનું શું થાય? સરેરાશ વર્ગિત ઝડપ. આરએમએસ વેલોસિટી, VRMS. બરાબર છે? તો મિનિંગ શું થાય કે આ સરેરાશ લેવાની એક પદ્ધતિ છે. સરેરાશ લેવાની ઘણી બધી પદ્ધતિઓ છે. બરાબર છે? આપણે ખાલી એક જ જાણીએ છીએ એનો અર્થ એવો નથી કે બીજી પદ્ધતિઓ નથી. ઘણી બધી પદ્ધતિઓ છે સરેરાશ લેવાની. વેઇટેડ એવરેજ મેથડ છે, સિમ્પલ એવરેજ મેથડ છે, આરએમએસ એવરેજ મેથડ છે, ઘણી બધી એવરેજ લેવાની મેથડ છે. એમાંથી એક આ છે સરેરાશ લેવાની એક પદ્ધતિ છે. આનો અર્થ શું થાય? ગોતવું કેમ સરેરાશ? બરાબર, ફિઝિક્સ ભૂલી જાય, એમ જનરલ વાત કરું છું કે તમને કોઈ કહે કે આરએમએસ પદ્ધતિથી સરેરાશ ગોતી દો, તો કેમ ગોતવાનું? તો શું કરવાનું ખબર છે કે આપણી પાસે ધારો કે x1, x2, x3 આ રીતે xn જણા છે. કેટલા જણા છે? xn લોકો છે.
આનું આપણે RMS થી સરેરાશ ગોતવાનું છે. તો શું કરવાનું? તો ઊંધેથી વાંચવાનું ચાલુ કરવાનું. પહેલા વર્ગ કરવાનો, તો x1 નો વર્ગ, x2 નો વર્ગ, x3 નો વર્ગ, એમ ચાલ્યું જવાનું xn નો વર્ગ કર્યા પછી મીન એટલે સરેરાશ લેવાનો. પહેલા વર્ગ કરવાનો સ્ક્વેર, પછી મીન એટલે હવે આ વર્ગોનો સરેરાશ લેવાનો. ભાગ્યા કેટલા કરી દઉં? n નો રૂટ કાઢવાનો. રૂટ એટલે વર્ગમૂળ. આ થઈ ગયું RMS. આને લખી શકો તમે x RMS. સમજાઈ ગયું કે નહીં? ઊંધેથી ચાલુ કરવાનું. પહેલા આપણને જે પદ આપેલા હોય એનો વર્ગ કરવાનો, પછી વર્ગવાળા પદોનું મીન લેવાનું એટલે સરેરાશ લેવાનું, પછી એને ટોપી પહેરાવી દેવાની, રૂટ લઈ લેવાનું. બરાબર છે? તો અહીંયા શું થશે? VRMS બરાબર. પેલા કણની ઝડપ v1 છે, બીજાની v2 છે, ત્રીજાની v3 છે, એમ n-માં કણની ઝડપ, વાયુમાં n કણ છે, n-માં કણની ઝડપ vn છે. તો આનું RMS લેવું હોય તો પહેલા વર્ગ કરવાનો, પછી એનું સરેરાશ લેવાનું. સરેરાશ લેતા તો આવડે ને, જે આપણને નાનપણથી આવડતું હોય એ સંખ્યા, બરાબર. પહેલા બધાનો સરવાળો ભાગ્યા કેટલા લોકો છે? તો n લોકો છે. આનું શું કરી દેવાનું? વર્ગમૂળ. આ થાય VRMS. આ સૂત્ર નંબર 1. સૂત્ર નંબર 2 જોઈએ. સૂત્ર નંબર 2. તો આપણને ખબર છે P બરાબર શું છે? કે હવે P બરાબર 1/3 n m v RMS નો વર્ગ. n m v RMS નો વર્ગ. આ છે આપણી પાસે સૂત્ર. તો આમાંથી આપણે VRMS ગોતવાનું છે. અહીંથી આપણે શું ગોતવાનું છે? VRMS ગોતવાનું છે. તો એક કામ કરીએ કે આની કિંમત મૂકી દઉં, n ની કિંમત મૂકી દઈ. n બરાબર કેપિટલ N ના છેદમાં v. એટલે v શું છે અહીંયા? v છે એ કદ છે. બરાબર? તો મૂકી દઉં. ચાલો મૂકી દઈએ. એટલે P બરાબર 1/3 કેપિટલ N ના છેદમાં v અને આ દળ અને આ VRMS નો વર્ગ. દળના છેદમાં કદ, દળના છેદમાં કદ એને ઘનતા લખાય તો લખી નાખો, દળના છેદમાં કદ. પણ દળ તરીકે તમારે આ લેવું પડશે. દળ તરીકે તમારે આ લેવું પડશે કે ઘનતા બરાબર કુલ દળ છેદમાં કદ. કુલ દળ એટલે કે સંખ્યા ગુણ્યા 1 નું દળ. બરાબર? સંખ્યા m ગુણ્યા n ભાગ્યા v. 1 નું દળ સ્મોલ m છે, એવા આપણી પાસે n લોકો છે. તો કુલ દળ કેટલું થઈ જશે? n × m થશે ભાગ્યા કદ. આ શું થશે? ઘનતા, કે જેને આપણે રો વડે બતાવીએ છીએ. જેને આપણે રો વડે બતાવીએ છીએ. તો બસ મૂકો કિંમત. એટલે કે P બરાબર 1/3 1/3. આ આખા પદને શું લખી નાખું? nm/v. એને રો લખી નાખું. એટલે અહીંયા આવી જશે રો VRMS નો વર્ગ. બસ હવે VRMS ને કરતા બનાવી દો. એટલે કે VRMS નો વર્ગ બરાબર આ 3 ને સામે જવા દો એટલે 3p, રો ને નીચે જવા દો એટલે બાય રો, વર્ગમૂળ કાઢો એટલે VRMS બરાબર √3p/રો. શું આવ્યું? 3p/રો. આ બીજું સૂત્ર. આપણી પાસે હતું પેલું સૂત્ર. યાદ રાખવાનું છે બધું. આ સૂત્ર ખાલી ફાઇનલ. પછી હવે ત્રીજું સૂત્ર. કેટલાક સૂત્ર કરશું તો આ ચેપ્ટર જ સૂત્રોનું છે. બરાબર? આ ચેપ્ટર તમારે કરવું હશે સમજૂતી તો હું બધી આપી દઈશ, ને એ કદાચ થોડુંક રીડ કરવાથી પણ આવી જાય. મેઇન વસ્તુ યાદ રાખવાની છે, એ સૂત્ર યાદ રાખવાના છે. ચાલો, હમણાં જ આપણે ફાઇન્ડ કર્યું હતું. શું હતું?
કે ગતિ ઉર્જા બરાબર E બરાબર 3/2 kBT. આ એક અણુની ઉર્જા છે. હું E કુલ લખું તો એ ટોટલ બધાની ઉર્જા આવી ગઈ. કુલ ન લખું તો એ એક સિંગલિયાની ઉર્જા હોય. બરાબર છે. હવે ગતિ ઉર્જા બરાબર શું થાય? હાફ m v/rms નો વર્ગ. આ ગતિ ઉર્જા બરાબર થાય ઇઝ ઇક્વલ ટુ શું લખી નાખું? 3/2 kBT. બસ બીજું કાંઈ નથી. કરતા બનાવો, આન્સર મેળવો. વીઆરએમએસ ને ચાલો કરો. એટલે વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ બરાબર. આ બગા ઉડી ગયા એટલે શું આવશે? એમને જવા દો છેદમાં, એટલે આપણને અહીંથી વીઆરએમએસ મળશે. વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ 3 kBT ના છેદમાં m. પણ વર્ગ કાઢો એટલે અહીં શું આવશે? વર્ગમૂળ. આ આપણી પાસે આવશે સૂત્ર નંબર 3. અહીં સુધી છો ને ભેગા? ચાલો હવે આમાં હજી થોડુંક આગળ જઈએ કે અહીંયા એમ શું છે. બરાબર, તમને સૌથી વધારે તકલીફ આપશે ને આ એમ આપશે. એ એમનું હું લખી દઉં છું. એક અણુનું દળ. હાલો હવે છેલ્લું ચોથું સૂત્ર છેલ્લું છે. બરાબર, 4th. આપણે કુલ દળ જોતું હોય તો કુલ દળ કેપિટલ M બરાબર કુલ દળ કેપિટલ M બરાબર એકનું દળ ગુણ્યા સંખ્યા લખી નાખું. એકનું દળ આ છે અને સંખ્યા આ છે. બરાબર, એમ શું છે? એકનું દળ અને આ n શું છે? સંખ્યા. આમાં રિપ્લેસ કરો. સ્મોલ m ને કરતા બનાવો કેપિટલ M ના છેદમાં મૂકો આમાં. એટલે VRMS ઇઝ ઇક્વલ ટુ √3 kBT અપોન m ની જગ્યાએ લખો m ના છેદમાં n. છેદનો છેદ અંશમાં જવા દો. જવા દો, વાટશે નહીં જોવો છો. અને ઉપર જવા દો એટલે શું આવશે? √3 KB N અને T ભાગ્યા કેપિટલ M. પણ જો હું સંખ્યા 1 મોલની લઉં તો સંખ્યા આપણે 1 મોલની લઈએ તો અહીંયા શું કરનાર કે 1 મોલ માટે સંખ્યા 1 મોલ માટે સંખ્યા n બરાબર એવોગેડ્રો થાય અને દળ m બરાબર આણવીય દળ. પેલું આપણે પાણીનું 18 છે તો 18 ગ્રામ લઈ લઈએ છીએ એ વાળું લખી નાખો ઉપર. એટલે VRMS ઇઝ ઇક્વલ ટુ √3 KB NA T બાય M. એમને એમ જ રાખો. બરાબર, એમાં કોઈ અલગ લખવું નથી. હવે તમે યાદ કરો જૂનું. કેટલુંક યાદ કરાવશો? બરાબર, હવે તો હા લ્યો છેલ્લું. બરાબર, પાકું પછી પૂરું. કે શું યાદ રાખવાનું છે કે હવે આપણે પાછું કંઈક જાણતા હોઈએ. કેટલું બધું જાણીએ છીએ આપણે કે R બરાબર અથવા આપણે શરૂઆતની સાબિતીમાં લખ્યું હોય કે બોલ્ટ્ઝમેન અચળાંક બરાબર R ભાગ્યા Na થાય. વાયુનો અચળાંક ભાગ્યા Na થાય. તો આની ઉપરથી લખી શકાય કે R બરાબર KB ઇન્ટુ Na. R બરાબર KB ઇન્ટુ Na ઉપર છાપી દો.
એટલે ફાઇનલ સૂત્ર મળશે આપણને VRMS. અહીં નીચે લખું છું, બરાબર, કે VRMS બરાબર અંડર રૂટ ઓફ VRMS બરાબર અંડર રૂટ ઓફ 3RT/m. આ ફાઇનલ અને છેલ્લું સૂત્ર છે. આ ફાઇનલ અને છેલ્લું સૂત્ર છે. બોક્સ કરી દઉં. હવે જાઓ અહીંથી, જલ્દી પૂરું કરો, બરાબર, વાંધો નહીં, જાઓ. તો આપણી પાસે ખાલી 3 સૂત્ર છે, 3 કે 4 છે. એક આ જે વ્યાખ્યા છે, બીજું આવડું આ 3p/ρ અંડર રૂટમાં, ત્રીજું આ છેલ્લું આ છેલ્લામાં ધ્યાન રાખવાનું છે. એમ છે એ આણવીય દળ છે. એમ શું છે? તો એ આણવીય દળ છે, એક અણુનું દળ છે. આણવીય દળ એક અણુ નહીં, સોરી, 1 મોલનું દળ છે. આણવીય દળ એટલે કે 1 મોલનું દળ. શું છે? 1 મોલનું દળ. બરાબર છે. આનું આખું એક લિસ્ટ તમને નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું ને, એટલે તરત જ આપણે બનાવી લઈશું. અત્યારે છાપી લ્યો. બરાબર છે. આ સાથે જ છે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં છે એ થોડાક દાખલાથી શરૂઆત કરીશું. થેન્ક યુ. કંઈ ડાઉટ હોય તો ચોક્કસપણે કોન્ટેક્ટ કરજો.